પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરવી બહુ જ જરૂરી છે. બધી વસ્તુ એકવારમાં નહીં આવડી જાય. તમે યાદ કરો, તમે બાલ મંદિરમાં હતા, નર્સરી કેજીમાં હતા, તો એકડાની ABCD શીખતા કેટલી વાર લાગી? હે ને? કક્કો, બારાક્ષરી, નાના નાના શબ્દો. અત્યારે જે તમે લબ 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 જીવડો હલાવો છો એ બધું બોલતા તમે શીખ્યા, એ બધો મગજમાં ડેટા આવ્યો. જે તમે ફટાફટ 2 કલાકમાં 3 કલાકમાં 100 માર્કના 50 માર્કના પેપર લખો છો, આ બધું લખતા આવડતા કેટલો સમય લાગ્યો આપણને? હે ને? એકની એક વસ્તુ 2, 3, 4 વર્ષ તમારા શિક્ષકે તમને ઘરકામમાં આપી હશે, ત્યારે જઈને તમને કંઠસ્થ થયું, એટલી તમારી પ્રેક્ટિસ થઈ. તો આ એવું જ છે બધું, આ બધું એવું જ છે, એ સમજો તમે. તો આને ખૂબ ગંભીરતાથી લઈને તમારે કામ કરવું પડશે. પછી વાર્ષિક પરીક્ષાની અંદર આને ગમે એટલા રિવિઝન તમારા ગોઠવશું ને, એક નગ્ન સત્ય તમને કહી દઉં કે ગમે એટલા એના રિવિઝન લેક્ચર ગોઠવશું ને, નહીં આવડે. અત્યારે તમે સમજો, ગઈકાલે એક લેક્ચરમાં બેટા ખાલી ને ખાલી આ એક પાનું પૂરું કર્યું આપણે, એક આ અને એક આ 2 પાનાની ચર્ચા કરી ખાલી. એટલું શાંતિથી એક છેદ ઉડાડવાનું, એક સાદુરૂપ આપવાના પદો, એક સૂત્ર, એમાં આવતી માહિતી. રિવિઝનમાં આપણે એક લેક્ચરમાં એક ચેપ્ટર ઉપાડવું પડે, ત્યારે રિવિઝન થાય. તો ભાઈ એક લેક્ચરમાં 2 દાખલા જો આપણને ન સમજાતા હોય, અથવા સમજાઈ ગયા પછી મહેનત ન કરીએ, તો રિવિઝનમાં આખું ચેપ્ટર આપણે કરાવીએ ને ત્યારે બેટા ખબર નહીં પડે. અને પછી ત્યારે આપણે રોશું કે ભાઈ મને આવડતું નથી આ. તો એ નહીં આવડે જ્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરવી જોઈએ એટલી નહીં કરો ત્યાં સુધી. જરૂર તમને લાગે તો એના એ લેક્ચરને ફાસ્ટ ફોરવર્ડ કરીને બીજી વાર જુઓ, બરાબર? તો જ આવડશે, નહીતર આવડશે નહીં. બરાબર? પ્રિયંકાબેન TST સાયન્સની હોય ને તો તમે ઉર્જા કહેવાય. હવે એક સાદો પ્રયોગ આપણે જોઈએ કે ભાઈ આ પેન છે. આ પેનને આપણે આની પહેલાં જોયું હતું કે લોખંડનો ગોળો હોય, એને જેટલો વધારે ઊંચાઈથી તમે પાડશો એટલો ઊંડો ખાડો એ રેતીમાં બનાવશે. બરાબર? કોઈ પદાર્થ છે, એને તમે અહીંયા ખુરશી પડી છે, તો એની ઉપર આ પેનને આમ થોડીક નીચેથી મૂકું તો અવાજ આવશે, થોડી વધારે ઊંચેથી મૂકું તો વધારે અવાજ આવશે. આવું થાય ને? વધારે ઊંચાઈથી આપણે મૂકીએ તો વધારે અવાજ આવે. હવે વધુ ઊંચાઈ ઉપરથી મૂકવાથી વધારે અવાજ કેમ આવ્યો? કેમ કે આ પદાર્થના સ્થાનના કારણે એની પાસે કંઈક ઉર્જા છે. પદાર્થના સ્થાનના કારણે એની પાસે કંઈક ઉર્જા છે. પછી આપણે તીર કમાન જોયું છે, આવું તીર અને કમાન. તો તીરને આપણે ખેંચી અને મૂકીએ તો આ તીર છે એ ખૂબ વેગ સાથે ક્યાંય અથડાય અને કોઈને ખૂબ વધારે ઈજા પહોંચાડી શકે. તો આની પાસે ઉર્જા ક્યાંથી આવી? તો કે આ તીર પાસે ઉર્જા આવી. આ તીરની પાસે ઉર્જા આવી સર ક્યાંથી? આ તીર પાસે જે ઉર્જા છે એ ક્યાંથી આવી? તો કે આ જે રબર અથવા જે અહીંયા દોરી છે, જેને આપણે પણછ કહીએ, ગુજરાતીમાં ખેંચેલી પણછ છે, એની પાસે સ્થિતિ ઉર્જા હતી. અને આ સ્થિતિ ઉર્જા આ તીરને મળી ગતિ ઉર્જાના સ્વરૂપમાં. આ પણછ પાસે સ્થિતિ ઉર્જા ક્યાંથી આવી? તો કે સાહેબ આપણે આ પણછને અને તીરને ખેંચ્યું એટલે તમે આની ઉપર કાર્ય કર્યું. બરાબર? અહીંયા તમે કાર્ય કર્યું. આ તમારું કાર્ય ક્યાં ગયું? તો કે આ ગયું સાહેબ આ પણછમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. અને એ સ્થિતિ ઉર્જા કોને મળી? તો કે એ મળી સાહેબ તીરને ગતિ ઉર્જાના સ્વરૂપમાં. આ સમજાણું તમને? ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય છે. તમે પણછને ખેંચી એટલે તમારી ઉર્જા વપરાણી,
એ ઉર્જા કોને મળી? આ પણછને, સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. પછી તમે એને છોડી દીધું તો તીર આગળ ભાગે. આ તીરને ગતિ ઉર્જા કોના કારણે મળી? તો કે આ પણછની પાસે સ્થિતિ ઉર્જા હતી એને ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપી. આટલું કાંઈ વાંધો. અહીંયા ધ્યાન આપો. બીજું ઉદાહરણ લઈએ આપણે. દ્રષ્ટિબેન, રબરને તમે આમ ખેંચો, બરાબર? ઘણી વખત તમે પેલું ઓલું રબરથી નાની નાની કાગળની ગોળીઓ બનાવીને મારતા હશો, બરાબર ને? તો તમે એવું જ કરો ને કે રબરથી છે એ પેલી કાગળની નાની નાની ગોળી બનાવો અને પછી રબરમાં એને ખેંચીને મારો. તો રબરને તમે ખેંચ્યું, રબરને તમે ખેંચ્યું એટલે રબર પાસે ઉર્જા આવી ગઈ, સ્થિતિ ઉર્જા. અને પછી તમે રબરને મૂકી દીધું એટલે સ્થિતિ ઉર્જા એ રબરે સ્થિતિ ઉર્જા કોને આપી? કાગળની પેલી ગોળીને. અને એના કારણે છે એ કાગળની ગોળી જઈને કોકને છે એ વાગશે. સમજાણું? તો સ્થિતિ ઉર્જા એટલે શું થાય? ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. આ સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગને હું ખેંચું ને, આ સ્પ્રિંગને હું ખેંચું ને આ રીતે અને પછી મૂકી દઉં તો જોરથી અથડાશે, અવાજ આવશે, એવું થશે. તો સ્પ્રિંગને ખેંચવાના કારણે સ્પ્રિંગની અંદર શું આવી ગયું? તો કે સ્પ્રિંગની અંદર ઉર્જા આવી ગઈ. એને આપણે કીધું સ્થિતિ ઉર્જા. એક પાણો છે, એ અહીંયા જમીન ઉપર પડ્યો છે તો એની પાસે અમુક ઉર્જા હશે. હવે આ પાણાને મેં ઉપર લીધો અને કોકની માથે મૂકીને પાડું તો કોકના માથા ઉપર વાગે. તો એ પાણો કેમ વાગ્યો કોઈને? કારણ કે પાણાને તમે ઉપર લીધો, પથ્થરને ઉપર તમે લીધો તો પથ્થરનું સ્થાન બદલાયું અને એનું સ્થાન બદલાવાના કારણે એની અંદર કંઈક ઉર્જા આવી ગઈ. તો આવી પ્રકારની ઉર્જાને આપણે સ્થિતિ ઉર્જા કહીએ. સમજાય છે વ્યાસભાઈ? સમજો ધ્યાનથી. આ પથ્થરને છે હું ઊંચાઈ ઉપર લઈ ગયો અને આ પથ્થરને જો ઊંચાઈ ઉપરથી હું છોડી દઉં તો આ પથ્થર અહીંયા પડે તો શું થઈ શકે? તો કે જમીનમાં ખાડો થઈ શકે. કોઈ ઊભું હોય અહીંયા તો એ કોઈને વાગી શકે. એવું થાય ને ભાઈ? તો કોઈ વસ્તુ ખાડો ક્યારે કરે? કોઈ વસ્તુ કોઈને વાગે ક્યારે? તો કે જ્યારે એની પાસે ઉર્જા હોય ત્યારે. તો પથ્થર નીચે પડે છે, નીચે પડે છે ત્યારે તેની પાસે કઈ ઉર્જા હશે? તો કે ગતિમાં છે એટલે ગતિ ઉર્જા હશે. પણ પદાર્થ સાહેબ અહીંયા જ્યારે ઊંચાઈ ઉપર છે, ઊંચાઈ પર છે ત્યારે એની પાસે ઉર્જા છે? તો કે હા, ત્યારે એની પાસે છે એ પોતાના સ્થાનના કારણે સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જા એનું નામ જ છે. જો સ્થિતિ, એની સ્થિતિના કારણે જે ઉર્જા છે સ્થિતિ ઉર્જા છે. જો આ પથ્થરને હું હજી વધારે ઊંચે લઈ જઈશ તો એની પાસે વધારે ઉર્જા આવશે અને નીચે વધારે નુકસાન કરશે. હવે થોડું થોડું તમને સમજાય છે? સમજાય છે ભાઈ? ખ્યાલ આવે છે? સ્થિતિ ઉર્જા કોને કહેવાય? કાંઈ વાંધો નહીં દ્રષ્ટિબેન, આપણે આગળ ઉદાહરણ સમજીએ ત્યારે આપણે વધારે તમને ખ્યાલ આવશે. બરાબર? ફરી વાર કહું કે આ રબર છે, આ રબર, આ રબરને તમે ખેંચો, રબરને ખેંચો અને પછી એને છોડો તો એ કોઈને વાગી શકે, કોઈને વાગી શકે. આવું કેમ થયું? તો કે રબર પાસે ઉર્જા હતી એટલે થયું. અને આ રબર પાસે ઉર્જા ક્યાંથી આવી? તો કે તમે એના બંધારણમાં ફેરફાર કર્યો. રબરનું બંધારણ પહેલા આમ હતા, અણુઓ નજીક નજીક, તમે એને ખેંચ્યા. આ સ્પ્રિંગ છે એ પહેલા દબાયેલી છે, હવે તમે આ સ્પ્રિંગને ખેંચી, આ સ્પ્રિંગને ખેંચી, તો સ્પ્રિંગને ખેંચી એટલે તમે એની સંરચનામાં ફેરફાર કર્યો, સંરચનામાં ફેરફાર કર્યો. અને આ સંરચનામાં ફેરફાર થવાના કારણે એની અંદર ઉર્જા આવી ગઈ. હવે આ સ્પ્રિંગને તમે છોડશો તો અવાજ આવશે, એ કોઈને વાગી શકે. બરાબર? કાંઈ ન કરે તો કાંઈ નહીં. તમે સ્પ્રિંગને આમ ખેંચો ને આ રીતે તો સ્પ્રિંગ તમારા હાથને આમ ખેંચે. રબરને તમે બહુ ટાઈટ પકડી રાખો તો તમારા હાથમાં આંકા પડી જાય
કેમ? કેમ કે તમે રબરને આમ ખેંચો છો તો રબર એ તમને શક્તિ પોતાની લગાડીને આમ વિરુદ્ધ દિશામાં ખેંચશે. આને આપણે સ્થિતિ ઉર્જા કહીએ. તો જો અહીંયા વાંચો, ઉપરયુક્ત સ્થિતિમાં વસ્તુ ઉપર કરેલા કાર્યના લીધે એમાં ઉર્જાનો સંગ્રહ થાય. પથ્થરને ઉચકાવીને તમે ઉપર મૂક્યો એટલે તમે વસ્તુ ઉપર કાર્ય કર્યું કહેવાય, અને એના લીધે એમાં ઉર્જાનો સંગ્રહ થાય. કોઈ વસ્તુમાં સ્થાનાંતર કરેલી ઉર્જા વસ્તુના વેગ કે ઝડપમાં ફેરફાર કરવા માટે ન વપરાય તો તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તમે જો બહુ સરસ વાત અહીંયા કરી કે કોઈ વસ્તુમાં સ્થાનાંતર કરેલી ઉર્જા, આ પેનને હું બે રીતે ઉર્જા આપી શકું. એક તો પેનને હું ફેંકું તો પેનના વેગ કે ઝડપમાં ફેરફાર થાય તો એની પાસે ગતિ ઉર્જા આવે. પણ આ પેનને હું જસ્ટ ખાલી આમ ઉચકીને ઉપર લઈ જાઉં તો આની અંદર કઈ વેગ આવ્યો અત્યારે? તો કે ના. તો અત્યારે આ સ્થિતિમાં આની પાસે કઈ ઉર્જા આવી? તો કે એની પાસે સ્થિતિ ઉર્જા આવી ગઈ. તમે જ્યારે રબરની રિંગને ખેંચો ત્યારે તેમાં ઉર્જા સ્થાનાંતરિત કરો છો. રબરને તમે ખેંચો ત્યારે તમે એને ઉર્જા આપો છો. રબરની રિંગમાં સ્થાનાંતર થયેલી ઉર્જા તેની સ્થિતિ ઉર્જા બને. કોઈ રમકડાની કારમાં ચાવી ભરતી વખતે જો રબરની રિંગને ખેંચો, રમકડાની કારમાં ચાવી ભરો ત્યારે તમે કાર્ય કરો છો. તેની અંદર તે કમાનમાં સ્થાનાંતર પામતી સ્થિતિ ઉર્જાના રૂપે સંગ્રહ પામે, અને કમાનની અંદર એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે. કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણના દ્વારા ધારણ થતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવાય. જો અહીંયા વ્યાખ્યા મળી ગઈ આપણને, વ્યાખ્યા મળી ગઈ. શું વ્યાખ્યા છે? કે કોઈ પણ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણ, જો તેની સ્થિતિ અથવા બંધારણ, પથ્થર અહીંયા હતો અને અહીંયા લીધો તો એની સ્થિતિ બદલાવી, સ્થાન બદલાયું. રબરના અણુઓ નજીક હતા, તમે એને ખેંચ્યા તો એનું બંધારણ બદલાયું. સ્પ્રિંગ છે એ નજીક હતી, તમે એને ખેંચી તો એનું બંધારણ બદલાયું. તો વસ્તુની સ્થિતિ અને બંધારણના કારણે એની પાસે જે ઉર્જા છે એને સ્થિતિ ઉર્જા કહેવાય. એને આપણે સ્થિતિ ઉર્જા કહીએ. બોલો, આટલું ક્લિયર છે બધાને? હવે સ્થિતિ ઉર્જા માટેનું એક સૂત્ર આપણે તારવવું છે, અને બહુ સરસ ઊંડાણપૂર્વકની માહિતી આપણને અહીંયા આપી છે. ઊંચાઈએ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા. ઊંચાઈએ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા. હવે એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું, એ મને કહેજો તમને સમજાય છે કે નહીં. કે આ રિમોટ છે, ધારો કે આ રિમોટ છે. આ રિમોટને ઉપર લેવા માટે મારે બળ લગાડવું પડે, મારે કાર્ય કરવું પડે. આ રિમોટ છે બહુ હલકું છે, તો એમાં કદાચ તમને બહુ ફીલ ન થાય. પણ આ ખુરશી છે એ ઘણી ભારે છે, તો આ ખુરશીને ઉચકવા માટે મારે ઘણું બળ લગાડવું પડે ને વધારે કાર્ય કરવું પડે. તો તમે મને કહી શકો કે શા માટે આપણે ખુરશીને ઉચકવા માટે કે કોઈ પદાર્થને ઉચકવા માટે કાર્ય કરવું પડે? એવું કેમ થાય? શા માટે તમારે કોઈ પદાર્થને ઉચકવા માટે કાર્ય કરવું પડે? એવું કેમ કરવું પડે? તો તમે સમજો કે કોઈ પણ પદાર્થ જેને તમે ઉચકવા માંગો છો, કોઈ પણ પદાર્થ જેને તમે ઉચકવા માંગો છો, એને હંમેશા પૃથ્વી પોતાની તરફ ખેંચતી હશે. એટલે એની ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. તો તમારે આ બળનો સામનો કરીને એને ઉપર ખેંચવું પડશે. બીજું ઉદાહરણ તમને સમજાવું. કે અહીંયા આગળ એક ટેબલ પડેલું છે. અહીંયા આગળ એક ટેબલ પડેલું છે, સમજો એક ટેબલ પડેલું છે. આ ટેબલ આમનેમ પડેલું હશે અને એકદમ જમીન લીસી છે એવું તમે વિચારો, તો તમારે એને આમ ધક્કો મારવા માટે બહુ વધારે બળ લગાડવું પડશે નહીં. બળ તો લગાડવું પડશે, પણ તમે સમજો કે સાવ લીસી જમીન છે તો તમે લગાડી શકશો. પણ હવે હું શું કરું છું, તો કે હવે સાહેબ હું છે ને આ ટેબલને આ તરફ હું ખેંચું છું. તો મને તમે કહો કે હું જ્યારે આ ટેબલને આમ તરફ ખેંચીને ઊભો હોય ત્યારે તમારે આ ટેબલને આમ ખસેડવું હોય
તો મારા બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે, કાર્ય કરવું પડે ત્યારે ટેબલ ખેંચાય. આ તમે સમજો છો એટલે એકદમ સિમ્પલ વસ્તુ કે સાહેબ આ ટેબલને કોઈ ન અડતું હોય અને મારે ખેંચવું હોય તો ઓછું બળ લગાડવું પડે, પણ જો ટેબલને કોઈ એક તરફથી ખેંચતું હોય તો તમારે એને ખેંચવું હોય તો વધારે બળ લગાડવું પડે. આને કહેવાય મારા બળ વિરુદ્ધ તમે કાર્ય કર્યું અને ટેબલને આ તરફ ખેંચી ગયા. આટલું સમજાય તમને? એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે એની ઉપરથી આ સમજો તો એનો મતલબ કે સાહેબ જ્યારે તમે કોઈ દડાને ઉપર ખેંચો છો, કોઈ દડાને ઉપર લઈ જાઓ છો, કોઈ પદાર્થને ઉપર લઈ જાઓ છો ત્યારે તમે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરો છો. આ સમજાય છે તમને કે ભાઈ કોઈ વસ્તુને એક વસ્તુ ખેંચે છે એને તમારે ઉપર લઈ જવી છે તો એની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું પડશે. તો આ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તમે જે કાર્ય કરો છો એ જ તે બની જાય પદાર્થની સ્થિતિ ઊર્જા. તમારું કરેલું કાર્ય એની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં આવી જાય. સમજાય છે બેટા? થોડું થોડું સમજાય છે વ્યાસભાઈ? આ કાંઈ વાંધો નહીં, થોડું કન્ફ્યુઝન એમાં રહેશે. નિયતિબેન 11મા વાળા બાળકોને નથી સમજાતું. આ તો આપણે થોડુંક કન્સેપ્ટમાં ડેપ્થમાં ઉતરવાની કોશિશ કરી એટલે કાંઈ વાંધો નહીં. ફરી વાર ખૂબ સરળ ભાષામાં હું સમજાવવાનો પ્રયત્ન કરું કે રબર આમ હતું, રબર આમ આટલું હતું. આ રબરને તમે ખેંચી અને આમ લાંબુ કરી નાખ્યું, આ જ રબરને, તો તમે એની ઉપર બળ લગાડ્યું, તમે બળ લગાડ્યું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને તમે બળ લગાડ્યું અને એની ઉપર કાર્ય કર્યું, કાર્ય કર્યું. તો તમારું કાર્ય, તમે ખર્ચ કરેલી ઉર્જા ક્યાં ગઈ? તો કે આ કાર્યના કારણે રબરનું બંધારણ બદલાણું, બદલાણું ને ભાઈ, રબર આવું નાનું હતું એ લાંબુ થઈ ગયું અને હવે એ બધી તમારી ઉર્જા એ રબરની અંદર આવી ગઈ અને એ તમારી ઉર્જા જે રબરની અંદર આવી એને આપણે નવું નામ આપ્યું સ્થિતિ ઉર્જા. અને આ ઉર્જાને અહીંયા લખું કે તેથી તેમાં સ્થિતિ ઉર્જા આવી ગઈ, સ્થિતિ ઉર્જા આવી ગઈ. સમજાણું? થોડું થોડું સમજાણું તમને? પછી એક આપણે કીધું કે ભાઈ એક થેલો પડ્યો છે સાહેબ, અહીંયા એક થેલો પડ્યો છે ભારે, થોડોક ભારે એવો થેલો અહીંયા પડ્યો છે, 12-15 કિલો એનું વજન હશે એવો થેલો પડ્યો છે. આ થેલાને તમે ઉચક્યો, આપણે શું કર્યું? આ થેલાને ઉચક્યો. તો આ થેલાને ઉચકવા માટે તમારે ઉર્જા ખર્ચ કરવી પડે. અને આ ઉર્જા શા માટે ખર્ચ કરવી પડે? કેમ કે પૃથ્વી એને નીચે ખેંચે છે અને પૃથ્વીની ખેંચવાની વિરુદ્ધ દિશામાં તમારે એને ખેંચવી પડશે. એટલે તમે થેલા ઉપર કાર્ય કર્યું, તમે પોતાની ઉર્જા ખર્ચ કરી અને આ તમારી કાર્ય અથવા ખર્ચ કરેલી ઉર્જા એ કોને મળે? થેલાને મળે. અને હવે એમ કરતા થેલો છે એ ઊંચો થઈ ગયો.
તમે થેલાને આ રીતે ઉચકી લીધો અને હવે આ થેલાને જો તમે કોઈની ઉપર આમ મૂકશો તો એનું માથું ભાંગી જાય. બરાબર? કેમ કે તમારી ઉર્જા આ થેલાની અંદર આવી ગઈ અને એને નામ આપ્યું આપણે સ્થિતિ ઉર્જા. એને નામ આપ્યું આપણે સ્થિતિ ઉર્જા. હવે થોડું થોડું સમજાય છે બેટા? સમજાય છે? બરાબર? બસ આ વાત થઈ. થેલો ફેંકો ઉપાડીને કોકની ઉપર, કોકના ડાચા ઉપર મારો તો થેલા પાસે ગતિ ઉર્જા આવી એમ કહેવાય. પણ તમે શું કર્યું ભાઈ? તો કે સાહેબ અમે છે ને હળુકથી થેલો ઊંચો કર્યો. આ થેલો ઊંચો કરી અને કોઈ વ્યક્તિની માથે મૂકી દીધો. અહીંયા કોઈ વ્યક્તિ ઊભો તો, બરાબર, એની માથે મૂકી દીધો થેલો અને પછી માથે લઈને મૂકી દીધો. તોય તે આ થેલો જ્યારે આ વ્યક્તિ ઉપર પડશે, આ થેલો જ્યારે આ વ્યક્તિ ઉપર પડશે તો એને વાગશે. બરાબર ને? આ થેલો જ્યારે આ વ્યક્તિની ઉપર પડશે તો વાગશે અને એનું ડાચું છે એ દાંત કાઢતો હતો એની બદલે એનું ડાચું છે એ કાણું થઈ જાય, રોવા મળશે. બરાબર ને? તો થેલો પડ્યો ને એને વાગ્યો કેમ? તો કે થેલાની પાસે શું હતું? સ્થિતિ ઉર્જા હતી. એ સ્થિતિ ઉર્જા હવે ગતિ ઉર્જા બનીને એને મળી ગઈ એટલે થેલાના કારણે આ વ્યક્તિને નુકસાન થયું. તો આવા પ્રકારની ઉર્જા એને આપણે સ્થિતિ ઉર્જા એવું નામ આપ્યું. તો હવે તમે થોડું અહીંયા ધ્યાન આપીને વાંચવાનો પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ વસ્તુને ઊંચાઈ ઉપર લઈ જવા માટે તેની ઉર્જામાં વધારો થાય, કારણ કે વસ્તુ ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. જો તમારે વસ્તુને જો ઉપર લઈ જવી હશે તો તમારે ગુરુત્વાકર્ષણ જે નીચે ખેંચે છે એનો સામનો કરીને એને ઉપર લઈ જવું પડશે. અને વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. કેમ કે ભાઈ જો ખાલી સ્થિતિ ઉર્જા એ અલગ. આગળ જે બધા ઉદાહરણ આપણે જોયા, રબરને ખેંચો, તીર ચલાવો, રમકડામાં ચાવી ભરો, એ બધી સ્થિતિ ઉર્જા જ હતી. પણ સ્થિતિ ઉર્જાનો એક સ્પેશિયલ કેસ આપણે જોયો કે જ્યારે તમે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરીને કોઈને સ્થિતિ ઉર્જા આપો ત્યારે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. આ સમજાય છે બેટા? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે થોડું થોડું બધાને, બાકી આપણે કરવાનું તો આમાં એક સૂત્ર તારવણી ગોખવાની છે અને એક સૂત્ર ગોખવાનું છે એટલે વાત પૂરી થઈ ગઈ. પણ છતાંય એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. હાલ જોજો હવે. તો એટલા માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું થાય? તો કે સાહેબ જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને તે વસ્તુની જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ કરવા પડતા કાર્યના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે આ વસ્તુને અહીંયાથી અહીંયા લઈ જવા માટે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે એ કાર્યને આ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. બરાબર ને? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે આ પદાર્થને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કાર્ય કરી અને અહીંયાથી અહીંયા લઈ જવા માટે જેટલી ઉર્જા આપવી પડે એને એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એને વ્યાખ્યાને થોડુંક તમારે છે 2-3 વાર વાંચવી અને સમજવી પડશે. હવે આપણે થોડી એની સૂત્ર તારવણી કરીએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એની સૂત્ર તારવણી જરા આપણે જોવાનો પ્રયત્ન કરીએ. આપણે એક દાખલો કર્યો હતો, તમને યાદ હોય તો, કે એક કુલી છે, એક કુલી 15 કિલોગ્રામનું બેગ પોતાના માથા ઉપર મૂકે છે તો એના દ્વારા થતું કાર્ય શોધો. એ દાખલો તદ્દન આ જ હતો. હવે આપણે સમજીએ કે સાહેબ આ જમીન છે, આ જમીનની ઉપર એક બ્લોક પડેલો છે. બ્લોક, આ બ્લોકને મારે h ઊંચાઈ સુધી લઈ જવો છે. આ બ્લોકને છે એ મારે h જેટલી ઊંચાઈ સુધી લઈ જવો છે. h જેટલી ઊંચાઈ સુધી બ્લોકને. તમે જોયું મેં બ્લોકનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં માપ્યું? સેન્ટર ટુ સેન્ટર માપ્યું. અહીંયા બ્લોકનું સેન્ટર અને અહીંયા બ્લોકનું સેન્ટર. સેન્ટર ટુ સેન્ટર h ઊંચાઈ લઈ જાવ છું. હું અહીંયા લખું કે m દળના બ્લોકને
h ઊંચાઈ સુધી, h ઊંચાઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આ મારે શોધો છે કે m દળના બ્લોકને h ઊંચાઈ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે સાહેબ કાર્યનું સૂત્ર અમે આવું ભણ્યા છીએ કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આ તમે યાદ રાખજો કે વજન છે ને દીકરા, વજન એ પણ બળ જ છે, વજન પણ બળ જ છે. તો આ વજનનું સૂત્ર આપણે શું કીધું? તો કે વજન એટલે સાહેબ દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. આ યાદ છે ને સૂત્ર બધાને? W બરાબર mg થાય. બરાબર? આપણે જે કહીએ કે ભાઈ મારું વજન 50 કિલોગ્રામ છે એ ખોટું છે. આપણું દળ 50 કિલોગ્રામ છે, આપણું દળ છે એ 50 કિલોગ્રામ છે, આપણું વજન 50 કિલોગ્રામ નથી. તો અહીંયા મારે કાર્ય બરાબર આ બળની બદલે શું લખવું પડે? મારે પદાર્થનું વજન લખવું પડે અને એને ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતર. બરાબર? આ 10 કિલોગ્રામના બ્લોકને ઉચકવા માટે 10 કિલોગ્રામનું જેટલું નીચે બળ લાગતું હોય એટલું બળ મારે ઉપર આપવું પડે તો જ પદાર્થ ઊંચો થાય, નહીતર ઊંચો થાય નહીં. કોઈ પદાર્થ આ ખુરશી ધારો કે છે એ 2 કિલોગ્રામની છે તો મારે કમસે કમ 2 કિલોગ્રામનું જેટલું બળ થાય ને એટલું ઉપર લગાડવું પડે તો જ આ ખુરશી ઉપર ઊંચી થાય, એ નહીતર ઊંચી થાય નહીં. 5 કિલોગ્રામનો થેલો હોય એને ઉચકવા તમે 1 કિલોગ્રામ જેટલું 1 કિલોગ્રામનું જેટલું બળ થાય એટલું લગાડો તો કઈ થેલી ઊંચી થાય? તો ન થાય સાહેબ. 5 કિલોગ્રામ જેટલું બળ થતું હોય એટલું તો તમારે લગાડવું જ પડે. બરાબર ને? તો અહીંયા કાર્ય એટલે બળ, પણ બળની જગ્યાએ આપણે લખ્યું વજન ગુણ્યા સ્થાનાંતર. તો આ W બરાબર વજન, કોઈ પણ પદાર્થનું વજન કેટલું થાય? તો કે m ગુણ્યા g, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. અને અહીંયા આપણે પદાર્થને સ્થાનાંતર કેટલું કરાવ્યું? તો કે સાહેબ h જેટલું સ્થાનાંતર કરાવ્યું. અને આ આપણા દ્વારા થયેલું કાર્ય, અહીં હું લખું કે આ કાર્ય પદાર્થમાં ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના સ્વરૂપે, ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામે. આ કાર્ય કર્યું એ જ તે પદાર્થને મળી ગયું. એટલા માટે હવે હું આ W છે એને તે શું કહી દઉં? સ્થિતિ ઊર્જા અથવા ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. સામાન્યમાં આપણે સ્થિતિ ઊર્જા જ્યારે બોલીએ ત્યારે આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરશું, કેમ કે 9માં આપણે બીજી કોઈ સ્થિતિ ઊર્જા નથી આવતી. અને સ્થિતિ ઊર્જા એને કહેવાય EP. E એટલે એનર્જી, P એટલે પોટેન્શિયલ એનર્જી. સ્થિતિ ઊર્જા એનું સૂત્ર થાય mgh. જ્યાં m એટલે શું થાય? અહીંયા હું લખી નાખું બધાની ઓળખાણ લખી નાખું કે જ્યાં m બરાબર પદાર્થનું દળ, g બરાબર ગુરુત્વ પ્રવેગ અને h બરાબર પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ. દળ ફરજિયાત શેમાં લેવાનું? kg માં લેવાનું. પ્રવેગ ફરજિયાત શેમાં લેવાનો? મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં લેવાનો. અને ઊંચાઈ ફરજિયાત શેમાં લેવાની? મીટરમાં લેવાની. બરાબર? અહીં સુધીનું સમજાણું ભાઈ બધાને ખ્યાલ આવે છે? થોડું સાથે તમે લખતા જજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.